ત્યારે રંગારંગ કાર્યક્રમ જોવાનો દરેકને આનંદ હોય છે, પણ વચ્ચે અડધો કલાકનો જો ફેલિસિટેશન પ્રોગ્રામ આવે છે, એમાં જે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ 5, 7, 8 વર્ષ સુધી મોસ્ટ રેગ્યુલર રહ્યા હોય સ્કૂલમાં, એક પણ દિવસ પાડ્યા વગર, એમને જ્યારે ટ્રોફી આપવામાં આવે છે, ત્યારે ઓડિયન્સમાં કેઓસ હોય છે, એ ઘોંઘાટ હોય છે. ટ્રોફી લેવા આવનાર બાળકને આનંદ હોય છે, સ્ટેજ ઉપર જેને ટ્રોફી આપવામાં આવે છે, જેના થકી ટ્રોફી આપવામાં આવે છે, મહેમાનને આનંદ હોય છે, ભીડમાં બેઠેલા બે મમ્મી અને પપ્પાને આનંદ હોય છે, બાકીના લોકો વાતો કરતા હોય છે. ઇટ બિકમ્સ એન ઇન્ટરવલ, એ કાર્યક્રમનો ઇન્ટરવલ બની જાય છે. તો મેં વિચાર્યું કે આ ઇન્ટરવલને મેઇન કાર્યક્રમ બનાવી દેવામાં આવે, અને જે બાળકો ખરેખર લાયક છે, જે બેસ્ટ સિલેક્શનના ક્રાઇટેરિયામાંથી પસાર થયા છે, દરેક વર્ગમાં 1-2 મહિનાની લાંબી પ્રોસિજર કરવામાં આવે છે, અને એમાંથી જે પસાર થયા છે અને જે શ્રેષ્ઠ તારલાઓ તરીને બહાર આવ્યા, એમનું સન્માન કરવાનું છે. તો વિચાર આવ્યો કે આમનું સન્માન વિશિષ્ટ રીતે કરવું હોય તો શું કરી શકાય? તો માત્ર એમની લાઈવ કોમેન્ટ્રીને બદલે બાળકે પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી જેટલી એક્ટિવિટીઝ કરી, એક્ટિવિટીઝના ફોટોગ્રાફ્સ કલેક્ટ થાય, એની સિદ્ધિઓ, એનું રિઝલ્ટ, એની રેગ્યુલારિટી, એ બધું કલેક્ટ કરવામાં આવે અને એક મોટી સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવે, તો મને લાગે છે કે એને એક મોટી ઇમ્પેક્ટ થાય અને બાળકના જીવનમાં એ અવિસ્મરણીય પ્રસંગ બની જાય, એવો આજનો પ્રયત્ન છે. 8 વર્ષ પહેલાં મેં જ્યારે જાહેરાત કરી કે જે બાળકો મોસ્ટ રેગ્યુલર રહેશે એમને વર્ષના અંતે ટ્રોફી આપવામાં આવશે, ઇનામ આપવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે, ત્યારે અંદાજ નહોતો કે કોઈ બાળક 8 વર્ષ કન્ટિન્યુઅસ હાજર રહેશે. આજે મારી પાસે 7 વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષથી મોસ્ટ રેગ્યુલર છે. અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે પણ એની નોંધ લીધી છે અને મને એક કાગળ લખ્યો છે. એ શાળા માટે એ બાળક ક્રેડિટ છે, એ પેરેન્ટ્સ માટે ક્રેડિટ છે. And I feel proud to be a principal of such a school where the students are consistently regular for more than 5, 6, 7, 8 years.